નમસ્કાર. ચાલો આજે એક એવા વિષય પર વાત કરીએ જે ખરેખર ખૂબ જ સંવેદનશીલ છે, પણ એટલો જ જરૂરી પણ છે. એ છે વિશ્વ યુદ્ધ અનાથ દિવસ. આ દિવસનો અસલી અર્થ શું છે, તેની પાછળની ભાવના શું છે? આવો આજે એને ઊંડાણથી સમજીએ. તો તારીખ છે 6 જાન્યુઆરી. દર વર્ષે આ દિવસે આખી દુનિયા યુદ્ધને કારણે અનાથ બનેલા બાળકોની જે પીડા છે, એમની જે હાલત છે, એના પર ધ્યાન આપવા માટે એક થાય છે. આ દિવસ એ બાળકોને યાદ કરવાનો છે જેઓ કોઈપણ સંઘર્ષની સૌથી મોટી કિંમત ચૂકવતા હોય છે. પણ સવાલ એ છે કે આ દિવસનું આટલું બધું મહત્વ કેમ છે? આ દિવસ પાછળનો અસલ ઉદ્દેશ શું છે? ચાલો એને જરા નજીકથી જોઈએ અને જાણીએ કે આ દિવસની સ્થાપના કેમ કરવામાં આવી. જો આના જે લક્ષ્યો છે ને, એ બહુ સ્પષ્ટ છે. પહેલી વાત તો એ કે એવા બાળકો જેમને લડાઈમાં પોતાના મા બાપ ગુમાવી દીધા, એમની તરફ દુનિયાનું ધ્યાન ખેંચવું. બીજું, એમને સુરક્ષા મળે, ભણતર મળે અને સારી આરોગ્ય સુવિધાઓ મળે, એ બધું પાક્કું કરવું. અને હા, સૌથી અગત્યનું, એમના માનસિક સ્વાસ્થ્ય અને એમના અધિકારોનું શું, એનું પણ રક્ષણ કરવું. એટલે કે આ કોઈ એકાદ મુદ્દાની વાત નથી, આ એક સર્વાંગી અભિગમ છે. હવે આખી સમસ્યાને બરાબર સમજવી હોય ને, તો પહેલાં એ સમજવું પડે કે આપણે યુદ્ધ અનાથ કહીએ છીએ કોને. આ શબ્દનો ખરો અર્થ શું થાય છે? તો મુખ્ય મુદ્દો આ છે, યુદ્ધ અનાથ એટલે એવું બાળક જેણે લડાઈના કારણે પોતાના મા બાપમાંથી કોઈ એકને અથવા બંનેને ગુમાવી દીધા હોય. પણ વાત અહીં અટકતી નથી. આનાથી પણ મોટી વાત એ છે કે એ બાળક માત્ર મા બાપ જ નથી ગુમાવતું, એ પોતાનું ઘર, પોતાનો પરિવાર અને સૌથી મોટી વાત, સલામતીની જે લાગણી હોય છે, એ ગુમાવી દે છે. વિચાર કરો, એમના માટે તો જાણે આખી દુનિયા જ વિખેરાઈ જાય છે. તો હવે આપણે એ તો સમજી ગયા કે યુદ્ધ અનાથ કોણ છે, પણ એમની જિંદગી કેવી હોય છે, એમને રોજબરોજ કેવા ભયંકર પડકારોનો સામનો કરવો પડે છે. આ જ તો સંઘર્ષની સાચી, માનવતાને લાગતી કિંમત છે. એમના જીવનમાં મુશ્કેલીઓનો જાણે પહાડ ખડકાઈ જાય છે. સૌથી પહેલાં તો શિક્ષણ, એ છીનવાઈ જાય એટલે ભવિષ્ય પર જ પ્રશ્નાર્થ લાગી જાય. પછી બીમારી આવે તો સારી સારવાર મળવી મુશ્કેલ. અને માનસિક રીતે તો શું કહેવું? સતત ડર, તણાવ અને એકલતામાં જીવવાનું. આટલું ઓછું હોય એમ ઘણીવાર આવા બાળકો બાળમજૂરી કે બીજા કોઈ શોષણનો શિકાર પણ બની જાય છે. એમના જે મૂળભૂત માનવ અધિકારો છે, એનું પણ સરેઆમ ઉલ્લંઘન થાય છે. અને આ બધી વાતનો સારાંશ એક જ વાક્યમાં આવી જાય છે: યુદ્ધનું સૌથી મોટું નુકસાન બાળકો ભોગવે છે. આનાથી મોટું સત્ય બીજું કોઈ નથી, અને આના પર આપણે સૌએ ખરેખર ગંભીરતાથી વિચારવાની જરૂર છે. ઓકે, તો સમસ્યા તો બહુ ગંભીર છે, આપણે સમજ્યા. પણ શું એનો કોઈ ઉકેલ છે? શું કોઈ આ દિશામાં કામ કરી રહ્યું છે? જવાબ છે હા. તો ચાલો હવે સમસ્યામાંથી સમાધાન તરફ નજર કરીએ અને જોઈએ કે કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ આ બાળકો માટે કામ કરી રહી છે. આખી દુનિયામાં ઘણી મોટી સંસ્થાઓ આ કામમાં જોડાયેલી છે, જેમાં સૌથી આગળ છે સંયુક્ત રાષ્ટ્ર અને એની જ બે મહત્વની એજન્સીઓ, યુનિસેફ એટલે કે યુનિસેફ અને UNHCR. આ સિવાય સેવ ધ ચિલ્ડ્રન જેવી સંસ્થાઓ પણ જમીન પર ઉતરીને બહુ મોટું કામ કરી રહી છે. અને આ સંસ્થાઓ માત્ર વાતો નથી કરતી, એ ખરેખર કામ કરે છે. જેમ કે બાળકોને રહેવા માટે એક સુરક્ષિત જગ્યા આપવી, એમને ભણવા અને ખાવા પીવાની વ્યવસ્થા કરવી, યુદ્ધના આઘાતમાંથી બહાર કાઢવા માટે કાઉન્સેલિંગ આપવું, અને છેવટે એમને પાછા સમાજમાં સન્માનભેર જીવતા શીખવવું. આ બધા પ્રયાસો જ તો આશાનું એક નવું કિરણ બને છે. તો આપણે આખા વિષયના અંત તરફ આવી રહ્યા છીએ. પણ આ દિવસનો સાચો મેસેજ શું છે? આ દિવસ આપણી પાસે એટલે કે આખા સમાજ પાસે શું માંગે છે? જુઓ, આ દિવસ આપણને બધાને એક વાત યાદ કરાવે છે. આપણું કર્તવ્ય છે કે આપણે યુદ્ધ જેવી હિંસાને થતી અટકાવીએ. જે બાળકો આનો ભોગ બની ચૂક્યા છે, એમને પૂરેપૂરો સપોર્ટ આપીએ. અને આપણો છેલ્લો અને સૌથી મોટો ધ્યેય શાંતિ અને માનવતાને આગળ વધારવાનો હોવો જોઈએ. આ કોઈ એક વ્યક્તિ કે સંસ્થાની નહીં, પણ આપણા સૌની સામૂહિક જવાબદારી છે. અને અંતે બસ આ એક વિચાર સાથે આપણે આ વાત પૂરી કરીએ. હંમેશા યાદ રાખજો, યુદ્ધ નહીં, શાંતિ જ બાળકોનું ભવિષ્ય ઘડે છે. આ એક વાક્યમાં જ આખા દિવસનો સાર આવી જાય છે. આપણી આવનારી પેઢીનું ભવિષ્ય કેવું હશે, એનો આધાર આપણા આજના નિર્ણયો પર જ છે.